ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા બહેનોની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધા અને બાસ્કેટબોલ સ્પર્ધા ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાઈ હતી. ખો-ખો સ્પર્ધામાં યુનિવર્સિટી તાબાની 8 કોલેજોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જ્યારે 8 વિદ્યાર્થીનીઓ સીધા સિલેક્શનમાં ભાગ લેવા ઉપસ્થિત રહી હતી. બાસ્કેટબોલ સ્પર્ધામાં 4 કોલેજના સ્પર્ધકો જોડાયા હતા. ખો-ખો સ્પર્ધામાં ઉનાની મહિલા આર્ટ્સ કોલેજની ટીમ વિજેતા અને ઘોડાસરા મહિલા આર્ટ્સ કોલેજની ટીમ ઉપવિજેતા જાહેર થઈ હતી. તો બાસ્કેટબોલ સ્પર્ધામાં ઘોડાસરા મહિલા કોલેજની ટીમ વિજેતા બની હતી અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજની ટીમ ઉપવિજેતા બની હતી. આજની રમતની સુચારુ વ્યવસ્થાપન માટે ઘોડાસરા કોલેજ પરિવાર બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સદસ્ય ડોક્ટર રેખાબેન કાછડિયા, યુનિવર્સિટીના રમતગમત વિભાગના SICDAએ સેવાઓ પૂરી પાડી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ વિદ્યાર્થીઓ રમતગમત પરત્વે પોતાના કૌશલ્ય વિકસાવે અને વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી યુનિવર્સિટીનું ગૌરવ વધારે તે દિશામાં પ્રયત્નશીલ છે. પ્રોફેસર પ્રતાપસિંહજીએ આજની ખો-ખો અને બાસ્કેટબોલ સ્પર્ધામાં સહભાગી તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી વિજેતા ટીમની ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.